નમસ્તે વિદ્યાર્થી મિત્રો, તો છેલ્લા 2 લેક્ચરથી તમે અભ્યાસ કરી રહ્યા હતા વોઇસનો. સૌથી મહત્વનો ટોપિક આપણે જે ચેન્જ ધ ટેક્સ્ટ સેક્શન ડી ના ફકરા જે આપેલા ફકરાને વોઇસ ચેન્જ કરવાનો હોય છે તેમાં તમે અગાઉ સાદા વર્તમાનકાળ, સાદા ભૂતકાળ અને સિમ્પલ મોડેલ ઓક્ઝિલરીઝ એટલે કે સાદા સહાયકારક ક્રિયાપદોના વાક્યોને એક્ટિવમાંથી પેસિવ કઈ રીતે કરી શકાય તેનો તમે અત્યાર સુધી અભ્યાસ કર્યો. તો હવે આપણે આના પછીના કાળ એટલે કે ચાલુ કાળથી શરૂઆત કરવાના છીએ. કન્ટિન્યુઅસ પ્રેઝન્ટ ટેન્સ અને કન્ટિન્યુઅસ પાસ્ટ ટેન્સને એક્ટિવમાંથી પેસિવમાં આપણે કેવી રીતે કન્વર્ટ કરી શકીએ છીએ તો તેનો આપણે અત્યારે વિગતવાર અભ્યાસ કરીશું. તો સૌપ્રથમ આપણે ચાલુ વર્તમાનકાળના વાક્યોને એક્ટિવમાંથી પેસિવમાં કેવી રીતે કન્વર્ટ કરી શકીએ તેની સેન્ટેન્સ પેટર્ન સાથેની આપણે પહેલા તો સમજ મેળવીએ. તો સૌપ્રથમ આપણે અહીંયા ટાઇટલ લઈ લઈએ કન્ટિન્યુઅસ પ્રેઝન્ટ ટેન્સ એટલે કે ચાલુ વર્તમાન કાળ. ચાલુ વર્તમાન કાળમાં વાક્ય જ્યારે એક્ટિવ ફોર્મમાં હોય છે એટલે કે કાળના મૂળ રૂપમાં હોય છે, કાળની મુખ્ય વાક્ય રચના અનુસાર હોય છે, એ વાક્યને આપણે પેસિવમાં કન્વર્ટ કરવાનું થાય છે. તો સૌપ્રથમ જે કાળની મુખ્ય વાક્ય રચના છે તો એ મુખ્ય વાક્ય રચનાનું જે વાક્ય હોય છે તે વાક્યને આપણે એક્ટિવ વોઇસથી ઓળખીએ છીએ. તો સૌપ્રથમ એની આપણે સેન્ટેન્સ પેટર્ન જાણી લઈએ. કન્ટિન્યુઅસ પ્રેઝન્ટ ટેન્સની એક્ટિવ સેન્ટેન્સ પેટર્ન સમજીએ તો એ છે સબ્જેક્ટ પ્લસ ટુ બી ના રૂપો જે છે એમ, ઇઝ કે આર પ્લસ હંમેશા ચાલુ કાળમાં આપણે ક્રિયાપદ સાથે આઈએનજી વાળું રૂપ મૂકીએ છીએ અને કર્મ આવે છે. તો આ છે એક્ટિવ વોઇસની વાક્ય રચના. હવે તેને આપણે પેસિવ વોઇસમાં ચેન્જ કરીશું એટલે કે એને કર્મણી પ્રયોગમાં બદલીએ તો એની વાક્ય રચના બને છે કંઈક આવી. સૌપ્રથમ તો આપણે શું કરીએ છીએ, કર્મને લાવીએ છીએ આગળ. તો અહીંયા આવશે ઓબ્જેક્ટ એટલે કે કર્મ પ્લસ ટુ બી ના રૂપો જે વર્તમાન કાળના છે તે સેમ જ રહેશે એટલે કે એમ ઇઝ આર નો પણ આપણે અહીંયા પ્રયોગ કરીશું, એમ ઇઝ અથવા તો આર. પરંતુ અહીંયા ચાલુ કાળમાં ક્રિયાપદ પહેલા અને સહાયકારક ક્રિયાપદ પછી વચ્ચે મુકાય છે બીઈંગ પ્લસ તમને ખ્યાલ જ છે, તમે અગાઉના 3 કાળનો અભ્યાસ કર્યો છે તો તમને એ ખ્યાલ જ છે કે કર્મ મૂક્યા પછી જ્યારે સહાયકારક ક્રિયાપદ મૂકીએ છીએ તો એના પછી આપણે ક્રિયાપદનું હંમેશા યાદ રાખો ક્રિયાપદનું ભૂતકૃદંત જ વપરાય છે એટલે કે વર્બનું થર્ડ ફોર્મ પ્લસ બાય પ્લસ સબ્જેક્ટ એટલે કે બાય પછી કર્તાની કર્મ વિભક્તિઓ. તો આ અહીંયા આપણે સેન્ટેન્સ પેટર્ન સમજ્યા કન્ટિન્યુઅસ પ્રેઝન્ટ ટેન્સની એટલે કે ચાલુ વર્તમાન કાળની એક્ટિવમાંથી પેસિવમાં વાક્ય કરવાની વાક્ય રચનાને. સૌપ્રથમ અહીંયા બાય પ્લસ આપણે જે સબ્જેક્ટ મૂકીએ છીએ એટલે કે કર્તાની જે કર્મ વિભક્તિઓ મૂકીએ છીએ એ ફરીથી આપણે રિમાઇન્ડ કરી લઈએ. તો કર્તાની કર્મ વિભક્તિઓ કઈ છે તો જ્યારે કર્તા તરીકે આઈ હોય તો એની કર્મ વિભક્તિ થાય છે મી. કર્તા તરીકે જ્યારે વી હોય એની કર્મ વિભક્તિ થાય છે અઝ. યુની કર્મ વિભક્તિ યુ જ રહે છે. કર્તા તરીકે જો હી આપેલો હોય તો કર્મ વિભક્તિ થાય છે હિમ. જો સી હોય તો હર થાય છે અને કર્તા તરીકે જો અહીંયા ધે આપેલ હોય તો એની કર્મ વિભક્તિ થાય છે ધેમ. તો અહીંયા આપણે કર્તાની કર્મ વિભક્તિઓ એક આપણને મગજમાં હોવી જોઈએ કારણ કે કોઈ પણ જ્યારે ક્રિયાને આપણે એક્ટિવમાંથી પેસિવ કરીશું ત્યારે જે ક્રિયા કરનાર કર્તા છે એને આપણે બાય પછી દર્શાવીએ છીએ એટલે કે કર્તાની કર્મ વિભક્તિના સ્થાને દર્શાવીએ છીએ. તો ત્યારે આપણને જે સર્વનામની કર્મ વિભક્તિઓ છે એ આપણને યાદ હોવી જરૂરી છે. તો હવે આપણે ઉદાહરણ પ્રમાણે સમજીએ કે ચાલુ વર્તમાન કાળના વાક્યને એક્ટિવમાંથી પેસિવ કઈ રીતે કરી શકીએ. આપણે થોડાક ઉદાહરણ જોઈશું, પછી તમે એક્સરસાઇઝ કરશો એટલે તમે પ્રેક્ટિસ કરશો એટલે તમને પણ ખ્યાલ આવી જશે કે ચાલુ વર્તમાન કાળના વાક્યને પેસિવ કઈ રીતે કરી શકાય. બરાબર, ધ્યાનપૂર્વક આપણે ઉદાહરણ સમજીએ પહેલા. તો અહીંયા ઉદાહરણ હું પહેલા તો એક્ટિવમાં લખું છું એટલે કે જેની મુખ્ય વાક્ય રચના છે એ પ્રમાણે હશે. જેમ કે અહીંયા છે વી આર લર્નિંગ ગ્રામર.
વી આર લર્નિંગ ગ્રામર નાઉ. હવે અહીંયા તમે જોઈ શકો છો આ છે એક્ટિવ વોઇસનું વાક્ય એટલે કે ચાલુ વર્તમાન કાળનું વાક્ય જેમાં અહીંયા કર્તા છે, ટુ બી ના રૂપો છે, ક્રિયાપદનું આઈએનજી વાળું રૂપ છે અને અહીંયા કર્મ છે. તો આપણે વાક્ય રચના મુજબ જ સૌપ્રથમ લઈશું કર્મ. કર્મ અહીંયા બને છે ગ્રામર. તો અહીંયા આ એક્ટિવ છે તેને આપણે પેસિવમાં ચેન્જ કરીએ તો સૌપ્રથમ અહીંયા કર્મ આગળ આવી જશે ગ્રામર. હવે ગ્રામર એક સંગ્રહ છે સંપૂર્ણ વ્યાકરણનો. તો આપણે એની સાથે એક વચન પ્રમાણે અહીંયા શું મૂકશું? ઇઝ, એમિઝારમાંથી. ચાલુ કાળ છે એટલે પેસિવ કરતી વખતે વચ્ચે મુકાય છે બીઇંગ. ગ્રામર ઇઝ બીઇંગ લર્ન. અહીંયા ક્રિયાપદનું આઈએનજી ક્રિયાપદ આપેલું છે લર્ન. એને આપણે V3 કરીએ તો થઈ જશે લર્ન. ગ્રામર ઇઝ બીઇંગ લર્ન બાય, અહીંયા વી છે તો વી ની કર્મ વિભક્તિ થશે અસ. તો તમે જોઈ શકો છો કે વી આર લર્નિંગ ગ્રામર નાઉ. તો એનું પેસિવ બન્યું છે ગ્રામર ઇઝ બીઇંગ લર્ન્ડ બાય અસ. ખ્યાલ આવી ગયો વિદ્યાર્થી મિત્રો? તો તમને ખબર પડી ગઈ હશે કે અહીંયા આપણે શું ફેરફારો ગયા. ચલો એક અન્ય ઉદાહરણ પણ આપણે જોઈ લઈએ કે જેથી તમને વધારે ખ્યાલ આવી શકે. જ્યારે કર્તા તરીકે કોઈ નામ આપેલું હોય તો એને જ્યારે બાય પછી મૂકીએ ત્યારે એનું એ જ નામ મુકાય છે. જેમ કે અહીંયા આપેલું છે રોહન ઇઝ ડ્રાઇવિંગ અ કાર. હવે અહીંયા રોહન કરતા છે, ઇઝ પછી આઈએનજી વાળું રૂપ છે અને અહીંયા કર્મ છે કાર. તો એને આપણે એક્ટિવ માંથી પેસિવ કરીશું કાર. અહીંયા કાર ઇઝ એક છે એટલે કાર પછી ઇઝ મૂકશું. કાર ઇઝ બીઇંગ, ડ્રાઈવ નું V3 થઈ જશે અહીંયા ડ્રીવન. ડ્રાઈવ ડ્રોવ એનું V2 છે અને ડ્રીવન એનું V3 છે. કાર ઇઝ બીઇંગ ડ્રીવન બાય રોહન. ઓકે, તો અહીંયા આપણે બે સાદા ઉદાહરણો જોયા કે જે એક્ટિવ માંથી આપણે એને પેસિવ કઈ રીતે કરી શકીએ તેનો અભ્યાસ કર્યો. હવે માની લો કે વાક્ય નકાર આપેલું છે, કારણ કે આ વાક્યો કયા હતા? એસર્ટિવ. એસર્ટિવમાં પણ આ વાક્યો હતા એફિર્મેટિવ. એફિર્મેટિવ અને એફિર્મેટિવનો મતલબ થાય છે હકાર. વાક્યો અહીંયા હકાર છે એટલે કે નોટનો પ્રયોગ નથી. પરંતુ માની લો કે એક્ટિવ વોઇસમાં જ વાક્ય એમિઝાર સાથે નોટ આપેલું છે નકાર વાક્યમાં. નેગેટિવ સેન્ટેન્સમાં કર્તા પછી ટુ બી ના રૂપો સાથે નોટ, આઈએનજી વાળું રૂપ અને કર્મ. જો આ રીતે આપેલું હોય તો એને આપણે પેસિવ કરીશું તો એમાં એ જ પ્રમાણે ફેરફાર થશે જે પ્રમાણે એમિઝાર સાથે અહીંયા નોટ આપેલું છે. તો અહીંયા કઈ રીતે થશે? ધારો કે દાખલા તરીકે આપણે અહીંયા જોયું કે કર્મ આગળ આવ્યું, પછી ટુ બી ના રૂપો આવ્યા, પછી બીઇંગ આવ્યા, પછી નોટનો પ્રયોગ કરી અને પછી V3 નો પ્રયોગ કરીશું. એટલે અહીંયા બીઇંગ પછી આપણે મૂકશું નોટ. આ રીતે આપણે એને પેસિવ કરી શકીએ છીએ. ચલો એક નકારનું ઉદાહરણ લઈ લઈએ. ધે આર નોટ સેવિંગ મની. તેઓ પૈસા બચાવી રહ્યા નથી. દાખલા તરીકે અહીંયા વાક્ય નકાર છે, કર્તા છે, એમિઝાર છે, નોટનો પ્રયોગ છે, ક્રિયાપદનું આઈએનજી વાળું રૂપ છે અને અહીંયા કર્મ છે. તો આને આપણે આ નકાર વાક્યને પેસિવ કરીએ તો કર્મ પહેલા આગળ લઈશું મની. હવે આ મની એની સાથે આપણે અહીંયા આર નો પ્રયોગ કરીએ છીએ. મની આર being not saved by them. ઓકે, તો અહીંયા આપણે જોયું વાક્યને નેગેટિવમાં કન્વર્ટ કર્યો. નેગેટિવ વાક્યોમાં તમારે ફક્ત એટલું જ ધ્યાન રાખવાનું હોય છે કે નોટનો પ્રયોગ છે એ નોટનો પ્રયોગ ઉલટાવીને કરવાનો હોય છે, સેમ ટુ સેમ જે પ્રમાણે આપણે હકાર વાક્યોમાં કરીએ છીએ તે જ રીતે. તો હવે એના પછી આ જ વાક્યોને આપણે પ્રશ્નાર્થમાં જોઈ લઈએ. તો પ્રશ્નાર્થમાં કઈ રીતે આપણે એક્ટિવ વાક્યને પેસિવમાં કન્વર્ટ કરી શકીએ છીએ પહેલા એ સમજી લઈએ.
યાદ રાખો કે પ્રશ્નાર્થ વાક્યમાં પણ ટુ બી ના રૂપો છે એ કર્તાથી આગળ જતા રહે છે. જ્યારે આપણે કોઈને પ્રશ્ન પૂછતા હોઈએ, દાખલા તરીકે આપણે કોઈને એવું કહી રહ્યા છીએ, શું તમે અત્યારે ન્યૂઝપેપર વાંચી રહ્યા છો? આ ગુજરાતી વાક્ય છે. એને આપણે કર્મણી પ્રયોગમાં કરીએ તો પ્રશ્ન એ જ રહેશે, શું ન્યૂઝપેપર તમારા વડે વંચાઈ રહ્યું છે? તો માની લો કે આ જ વાક્યને આપણે અંગ્રેજીમાં, આ વાક્ય ચાલુ વર્તમાન કાળનું છે, એને આપણે પહેલા તો પ્રશ્નાર્થ વાક્યને અહીંયા સમજીએ. દાખલા તરીકે સામેવાળા કોઈ વ્યક્તિને આપણે પ્રશ્ન કરીએ છીએ આ રીતે, આર યુ રીડિંગ ન્યૂઝપેપર? ઓકે, આ વાક્ય અહીંયા બની ગયું પ્રશ્નાર્થ. આ એક્ટિવ છે. આ વાક્ય કેવું છે? એક્ટિવ. કારણ કે આમાં ક્રિયાપદનું આઈએનજી વાળું રૂપ વપરાયેલું છે, એટલે કે મુખ્ય કાળની વાક્ય રચના અહીંયા આપેલી છે. આ વાક્યને આપણે પેસિવ કરવું હોય તો સૌ પ્રથમ આપણે પહેલા તો આઈડેન્ટિફાઈ કરવું પડે આમાં તો કર્મ. તો કર્મ અહીંયા શું છે? ન્યૂઝપેપર. કર્મ છે અહીંયા ન્યૂઝપેપર. તો હવે ન્યૂઝપેપર એક છે તો એની પહેલા ન્યૂઝપેપર સાથે એમઇઝારમાંથી શું લાગશે? ઇઝ. તો આપણે ઇઝ નો પ્રયોગ હવે પ્રશ્નાર્થમાં ક્યાં કરીશું? આગળ પેસિવ વોઇસમાં. ઇઝ ન્યૂઝપેપર. પછી ફરીથી આપણે પ્રયોગ કરવાનો થાય છે બીઈંગ નો. ઇઝ ન્યૂઝપેપર બીઈંગ રીડ નું V3 રીડ જ થાય છે, વંચાય છે રીડ રેડ રેડ. ઇઝ ન્યૂઝપેપર બીઈંગ રેડ બાય યુ? ઓકે, તો આ બની ગયું અહીંયા પ્રશ્ન. ખ્યાલ આવી ગયો? તો પ્રશ્નાર્થ વાક્યને જો એક્ટિવમાં આપેલું હોય તો એને પેસિવ કઈ રીતે કરી શકીએ છીએ? તમે જોઈ શકો છો કે ટુ બી ના રૂપો કર્તા પછી ક્રિયાપદનું આઈએનજી વાળું રૂપ અને કર્મ પછી પ્રશ્નાર્થ ચિહ્ન હતું. તો આપણે એ જ વાક્યને આગળ લાવ્યા ત્યારે કર્મને આગળ લઈ ગયા, ટુ બી ના રૂપોનો પ્રયોગ પણ આગળ કર્યો, બીઈંગ મૂક્યા પછી V3 મૂકીને બાય પછી કર્તાની કર્મ વિભક્તિ આપણે મૂકી. જો કે યુની કર્મ વિભક્તિ પણ યુ જ થાય છે. હવે જોઈએ આપણે પ્રશ્નાર્થ વાક્યો એવા કે જે WH વર્ડ વાળા છે. દાખલા તરીકે WH વર્ડમાં બાકીના કોમન જ છે, સેમ આ રીતે, પરંતુ વોટ અને હુ થી જ્યારે પ્રશ્નાર્થ વાક્ય પૂછાય તો એને પેસિવમાં કરવું થોડુંક આપણને અઘરું પડી શકે. દાખલા તરીકે આપણે એક વોટ વાળું પેસિવ વાક્ય જોઈ લઈએ. વોટ આર યુ ડુઈંગ નાઉ? દાખલા તરીકે આ વાક્ય છે કે વોટ આર યુ ડુઈંગ નાઉ. આ વાક્યને આપણે કર્મણી પ્રયોગમાં કરવું હોય, એટલે કે પેસિવમાં ચેન્જ કરવું હોય તો પહેલા તો આમાં કર્મ છે જ નહીં. પ્રશ્ન, કારણ કે કર્મ પૂછવામાં આવ્યું છે તેથી કર્મ છે જ નહીં. તો આપણે વોટને જ અહીંયા કર્મ બનાવવું પડે, કારણ કે અહીંયા તમે જોઈ શકો છો કર્તા છે, ક્રિયાપદ છે, પણ કર્મ નથી. કર્મ અહીંયા પૂછવામાં આવેલું છે. તો આપણે શું કરીશું? આને પેસિવમાં ચેન્જ કરીએ ત્યારે વોટને બનાવીશું અહીંયા કર્મ. તો વોટ સાથે આપણે મૂકીએ ઇઝ. વોટ ઇઝ, પછી ફરીથી એનું એ જ આપણે વાક્ય રચના પ્રમાણે બીઈંગ મૂકીએ છીએ. ક્રિયાપદનું V3, વોટ ઇઝ બીઈંગ ડન. ડુ નું V3 થઈ જાય છે ડન. ડુ, ડીડ, ડન. તો અહીંયા V3 મૂક્યું. વોટ ઇઝ બીઈંગ ડન બાય યુ નાઉ? ઓકે, તો અહીંયા વોટ વાળા વાક્યને હું ફરીથી તમને સમજાવી દઉં છું. વોટ આર યુ ડુઈંગ નાઉ? તો અહીંયા આપણે વોટને કર્મ તરીકે લીધું. વોટ ઇઝ બીઈંગ ડન બાય યુ નાઉ? તો અહીંયા આપણને વોટ વાળા વાક્યને પેસિવમાં કઈ રીતે કરવું એ પણ આપણે સમજ્યા. હવે જોઈ લઈએ હુ વાળા વાક્યને પેસિવમાં કઈ રીતે ચેન્જ કરી શકાય છે. તો આ છેલ્લો પ્રકાર તમે ભણશો એટલે તમને ખ્યાલ આવી જશે ચાલુ વર્તમાન કાળના બધી જ પ્રકારના વાક્યોને આપણે કેવી રીતે એક્ટિવમાંથી પેસિવ કરી શકીએ. હુ વાળા વાક્યને આપણે પેસિવમાં કરવાનું થાય તો દાખલા તરીકે એક વાક્ય છે, હુ ઇઝ હેલ્પિંગ ધેમ. હુ ઇઝ હેલ્પિંગ ધેમ? તેઓને કોણ મદદ કરી રહ્યું છે? આમાં કરતા નથી. જે રીતે વોટ વાળા વાક્યમાં કર્મ નતું એ રીતે અહીંયા હુ વાળા વાક્યમાં કરતા નથી. તો જ્યારે આવા વાક્યોને આપણે પેસિવમાં કરીએ ત્યારે હુને બનાવીશું, આ જે હુ છે એ જ આપણે કર્તા તરીકે લઈશું.
તો એને પેસિવ કરીએ તો સૌ પ્રથમ અહીંયા who નું થઈ જશે by whom. by whom આમાં કર્મ છે તો કર્મ શું છે અહીંયા them. તો them જ્યારે આગળ આવશે ત્યારે them શું બની જશે they. મતલબ કે કર્મથી કર્તાના સ્થાને આવશે ત્યારે એની કર્તા વિભક્તિ થઈ જશે they. પણ they સાથે શું મુકાય છે are. તો are આપણે પહેલા મૂકીશું. by whom are they help નું V3 થશે અહીંયા help. ઓકે, by whom are they helped. who is helping them. by whom are they helped. તો અહીંયા આપણે ચાલુ વર્તમાન કાળના બધી જ પ્રકારના વાક્યોને એક્ટિવમાંથી પેસિવમાં કઈ રીતે ફેરવી શકીએ એનો અભ્યાસ કર્યો. તો અહીંયા આ ટેન્સ આપણો પૂરો થાય છે. આની એક્સરસાઇઝ તમને મળશે. જે એક્સરસાઇઝ તમે સોલ્વ કરશો એની પ્રેક્ટિસ કરશો એટલે તમને ચાલુ વર્તમાન કાળના વાક્યોને સંપૂર્ણ રીતે એક્ટિવમાંથી પેસિવમાં કઈ રીતે ફેરફાર કરવા તે આવડી જશે. તો હવે એના પછીનો આપણો બીજો કાળ શરૂ થાય છે કન્ટિન્યુઅસ પાસ્ટ ટેન્સ. પ્રેઝન્ટનો આપણે અહીંયા સંપૂર્ણ અભ્યાસ કર્યો. ચારે ચાર પ્રકારના વાક્યોને આપણે અહીંયા સમજ્યા કે કેવી રીતે એક્ટિવમાંથી પેસિવ કરી શકીએ છીએ. તો હવે નેક્સ્ટ ટેન્સ છે આપણો કન્ટિન્યુઅસ પાસ્ટ ટેન્સ. ચાલુ ભૂતકાળ. આ પણ સેમ જે રીતે તમે વર્તમાન કાળ ભણ્યા એવો જ છે પાસ્ટ ટેન્સ. કારણ કે આમાં પણ ટુ બી પ્લસ વર્બનું આઈએનજી ફોર્મ જ મુકાશે. તો કન્ટિન્યુઅસ પાસ્ટ ટેન્સની એક્ટિવ વોઇસની વાક્યરચના આપણે પહેલા સમજી લઈએ. તો એક્ટિવ વોઇસની વાક્યરચના બને છે સબ્જેક્ટ પ્લસ ટુ બી ના રૂપો ભૂતકાળમાં કયા છે વોઝ અને વર. તો અહીંયા આવશે પહેલા વોઝ વર પ્લસ ચાલુ કાળમાં હંમેશા ક્રિયાપદનું આઈએનજી વાળું રૂપ જ વપરાય છે અને કર્મ એટલે કે ઓબ્જેક્ટ. હવે એની પેસિવની વાક્યરચના અહીંયા જોઈએ પીવી. જો આ વાક્યરચના ખાસ તમારે નોટ ડાઉન કરી લેવાની છે કે જેથી તમે આ યાદ રાખો તો તમને ખ્યાલ આવે કે આ એક્ટિવમાં કયા કાળનું વાક્ય છે તો આપણે એને કયા કાળમાં કઈ રીતે એને પેસિવમાં ચેન્જ કરી શકીએ. તો જ્યારે પેસિવ વોઇસની વાક્યરચનામાં આપણે સૌ પ્રથમ કર્મને લઈ જઈશું આગળ. ઓબ્જેક્ટ ફરીથી વોઝવરનો જ ઉપયોગ થશે કર્મ પ્રમાણે પ્લસ જે પ્રમાણે એક્ટિવમાં આપણે ચાલુ વર્તમાન કાળમાં બીઈંગનો ઉપયોગ કરતા હતા સેમ આપણે ભૂતકાળમાં પણ અહીંયા ઉપયોગ કરીશું બીઈંગ BEING પ્લસ હંમેશા પેસિવ વોઇસમાં ક્રિયાપદનું V3 જ મુકાય છે અને બાય પ્લસ સબ્જેક્ટ. આ વાક્યરચના બની ગઈ ચાલુ ભૂતકાળ. તો આપણે ઉદાહરણ પ્રમાણે સમજીએ ચાલુ ભૂતકાળને પેસિવ કઈ રીતે કરી શકીએ છીએ. તો એક ઉદાહરણ લઈએ. He was writing examples at this time yesterday. ઓકે, તો અહીંયા તમે જોઈ શકો આ એક્ટિવ વોઇસનું વાક્ય છે. અહીંયા છે કર્તા, ટુ બી ના રૂપો છે ભૂતકાળના, ક્રિયાપદનું આઈએનજી વાળું રૂપ છે અને અહીંયા છે કર્મ. તો સૌ પ્રથમ આપણે કોને આગળ લઈ જઈશું કર્મને. તો કર્મ આગળ આવશે તો અહીંયા કર્મ હંમેશા કર્મને કઈ રીતે પહેલા તો ઓળખી શકાય. ઘણાને ડાઉટ એ રહેતો હોય છે કે કર્મ કઈ રીતે ઓળખવું. યાદ રાખો ક્રિયાપદ પછીનો જે શબ્દ આવે છે એ શું હોય છે કર્મ બને છે. તો અહીંયાથી આપણે કર્મને આગળ લઈશું એટલે એક્ઝામ્પલ્સને આપણે લઈશું આગળ. તો એને પેસિવ કરીએ ત્યારે અહીંયા આવી જશે કર્મ. એક્ઝામ્પલ્સ એક નથી ઘણા છે. એક વચન હોય તો વોઝ અને બહુવચન હોય તો વર. આ કર્મ પ્રમાણે છે. તો અહીંયા એક્ઝામ્પલ્સ મૂક્યા પછી મૂકશું વર. એક્ઝામ્પલ્સ વર ક્રિયા અહીંયા વચ્ચે મુકાશે પહેલા બીંગ. એક્ઝામ્પલ્સ વર બીંગ રાઇટનું V3 થશે રિટન. બીંગ રિટન બાય હીની કર્મ વિભક્તિ અહીંયા આવશે હિમ એટ ધીસ ટાઈમ યસ્ટરડે. ઓકે, તો અહીંયા તમે જોઈ લીધું કે હકાર વાક્યને કેવી રીતે આપણે અહીંયા પેસિવમાં કન્વર્ટ કર્યું. ચલો આ જ ઉદાહરણ પરથી આપણે આનું નકાર પણ સમજી લઈએ કે નકાર વાક્યને પેસિવમાં કેવી રીતે કન્વર્ટ કરી શકાય છે. દાખલા તરીકે he was writing examples at this time yesterday. he was not writing examples at this time yesterday. જો નેગેટિવ આપેલું હોય તો આપણે શું કરવું પડે એક્ઝામ્પલ્સ વર
being not written at this time yesterday by, જો ટાઈમ શોઈંગ વર્ડને તમે આગળ પણ મૂકી શકો છો, અહીંયા પણ ઈચ્છો તો તમે આગળ પણ મૂકી શકો છો અને પાછળ પણ રાખી શકો છો. તો આ રીતે આપણે પેસિવમાં ચેન્જ કરતી વખતે ધ્યાન રાખવાનું હોય છે. તો નકારની વાત થઈ ગઈ. હવે આના પ્રશ્નાર્થ વાક્યો જોઈ લઈએ. કારણ કે પ્રશ્નાર્થ વાક્યમાં એક્ટિવ વોઇસ હશે ત્યારે વોઝ અને વરનો પ્રયોગ છે એ ક્યાં હશે? કર્તાથી આગળ. તો પ્રશ્નાર્થ વાક્ય સમજી લઈએ. પ્રશ્નાર્થ વાક્યમાં અહીંયા આગળ શું હશે? કર્તાથી આગળ વોઝ અથવા વર. દાખલા તરીકે અહીંયા એક વાક્ય છે, વર યુ પ્રિપેરિંગ યોર વર્ક. પછી ટાઈમ મેન્શન કરેલો હોય 6 PM yesterday, last Sunday at this time. કોઈ પણ ભૂતકાળનો ચોક્કસ સમય આપેલો હોઈ શકે. તો દાખલા તરીકે અહીંયા આપણે આ જ વાક્યને પેસિવ કરવું હોય, પ્રશ્નાર્થ વાક્ય છે અને પેસિવ કરવું હોય તો અહીંયા પહેલા કર્મને ફાઇન્ડ આઉટ કરીએ. યોર વર્ક. યોર વર્ક એક વચનમાં છે તો પહેલા આપણે મૂકીશું અહીંયા વોઝ યોર વર્ક. પછી આવશે અહીંયા બીંગ. વોઝ યોર વર્ક બીંગ પ્રિપેર, એનું V3 થશે પ્રિપેર્ડ બાય યુ. વોઝ યોર વર્ક being prepared by you. અહીંયા આપણે કર્મ પહેલા આગળ લીધું, કર્મ પ્રમાણે was were મૂક્યું, ત્યારબાદ being મૂકીને ક્રિયાપદનું V3 મૂકીને બાય પછી કર્તા વિભક્તિ અહીંયા આપણે દર્શાવી છે. ઓકે, તમે અહીંયા પ્રશ્નાર્થ વાક્ય આ રીતે જોયું. હવે આપણે આમાં પણ વોટ વાળા અને હુ વાળા વાક્યો જોઈ લઈએ કે વોટ વાળા વાક્યોને કેવી રીતે પેસિવ કરી શકાય. તો વોટ થી જ્યારે વાક્યની શરૂઆત થઈ હોય તો આ રીતે વાક્ય હોય છે. દાખલા તરીકે વોટ વોઝ નેહા eating 6 PM yesterday. ગઈકાલે નેહા 6 વાગે શું ખાઈ રહી હતી? આ વાક્ય છે પ્રશ્નાર્થ, ચાલુ ભૂતકાળનું. એને આપણે પેસિવ કરીએ તો આમાં તો કર્મ છે જ નહીં, તો આપણે કર્મ કોને બનાવવું પડશે? વોટને. તો અહીંયા પહેલા શું મૂકીશું? વોટનું વોટ. હવે વોટને અહીંયા કર્મ બનાવ્યું પછી વોટ સાથે આપણે મૂકીશું વોઝ નો પ્રયોગ કરીશું. વોટ વોઝ બીંગ, ઇટ નું V3 થઈ જશે ઇટન. વોટ વોઝ બીંગ ઇટન બાય નેહા 6 PM yesterday. એ જ વાક્ય પ્રશ્નાર્થ જ રહેશે. આમાં ક્યાંય પણ પ્રશ્નાર્થનું હકાર બની નથી જતું. એ યાદ રાખજો, મગજમાં ફિક્સ રાખજો કે અહીંયા પ્રશ્નાર્થનું પ્રશ્નાર્થ જ રહે છે. વોઇસમાં એવો ફેરફાર નથી થતો કે પ્રશ્નાર્થનું વિધાન બને. એ પાછું ડાયરેક્ટ ઇનડાયરેક્ટમાં બને છે. એટલે આપણા મગજમાં બંને ટોપિક મિક્સ ના થઈ જવા જોઈએ. તો અહીંયા વોટ વાળા વાક્યને તમે જોયું કે વોટ વોઝ નેહા eating 6 PM yesterday. તો અહીંયા આપણે વોટ મૂક્યું કર્મ તરીકે, વોઝ પછી બીંગ અને V3 નો પ્રયોગ કરી અને બાય પછી કર્તા વિભક્તિ દ્વારા આપણે વાક્યને અહીંયા પૂરું કર્યું છે પેસિવમાં. હવે હુ વાળું વાક્ય એક ઉદાહરણ સમજી લઈએ કે જેથી આ કાળ પણ અહીંયા આપણો પૂરો થઈ જાય. Who was breaking the glass? ગ્લાસ કોણ તોડી રહ્યું હતું? આ અહીંયા ચાલુ ભૂતકાળનું પ્રશ્નાર્થ વાક્ય છે કે ગ્લાસ કોણ તોડી રહ્યું હતું. આ વાક્યને આપણે પેસિવ કરીએ, PV માં ચેન્જ કરીએ તો હુ વાળા વાક્યમાં પહેલા તો યાદ રાખો કરતા હોતો નથી, કરતા પૂછવામાં આવેલું હોય છે. જે રીતે વોટ વાળા વાક્યમાં કર્મ નથી હોતું, કર્મ પૂછવામાં આવ્યું હોય છે. એ જ રીતે હુ વાળા વાક્યમાં કરતા હોતો નથી. તો હુ નું કમ્પલસરી તમારે શું મૂકવાનું? પહેલા તો બાય હુમ મૂક્યા પછી યાદ રાખો કે કર્મ છે, કરતા નથી પણ કર્મ છે. એ જ રીતે જેમાં આમાં કર્મ નથી પણ કરતા હોય છે, એ જ રીતે આમાં શું નથી હોતું? કરતા નથી હોતું પણ કર્મ હોય છે. તો કર્મને આપણે આગળ લેવાનું છે. બાય હુમ ધ ગ્લાસ, એક જ ગ્લાસ છે એટલે આપણે પહેલા મૂકીશું વોઝ. બાય હુમ વોઝ ધ ગ્લાસ, પછી મુકાશે being
બ્રેકનું V3 થાય છે બ્રેક, બ્રોક, બ્રોકન. તો અહીંયા બ્રેક ક્રિયાપદ છે એનું V3 બની ગયું અહીંયા બ્રોકન. Who was breaking the glass? By whom was the glass being broken? તો અહીંયા ચાલુ ભૂતકાળના પ્રશ્નાર્થ વાક્યમાં હુ વાળા વાક્યને કેવી રીતે આપણે પેસિવ કરી શકીએ એ પણ આપણે અહીંયા શીખી ગયા. તો તમને આના પછી કેટલાક ઉદાહરણો જે પ્રેક્ટિસના છે એ તમને PDF ફાઇલ દ્વારા તમને મોકલવામાં આવશે કે જેની પ્રેક્ટિસ કરી અને તમે એ વાક્યોને એક્ટિવમાંથી પેસિવમાં પણ ચેન્જ કરી શકો છો. તો અહીંયા આપણે બે કાળનો અભ્યાસ કર્યો, ચાલુ વર્તમાનકાળ અને ચાલુ ભૂતકાળ. ચાલુ વર્તમાનકાળના વાક્યોને એક્ટિવમાંથી પેસિવ કઈ રીતે કરી શકાય? ચાર પ્રકારના વાક્યો આપણે અહીંયા જોયા. વિધાન વાક્યો કે જેમાં હકાર પણ જોયા અને નકાર પણ જોયા, સાદા પ્રશ્નાર્થ વાક્યો અને WH વાળા કે જેમાં આપણે વોટ અને હુ વાળા વાક્યો સમજવાના હોય છે એનો અભ્યાસ કર્યો. એ જ રીતે આપણે ચાલુ ભૂતકાળમાં પણ વાક્ય રચના સમજી પહેલા, ત્યારબાદ એફિર્મેટિવ એટલે હકાર અને નકાર વાક્યો જોયા, પછી પ્રશ્નાર્થ વાક્યો પણ જોયા અને અહીંયા વોટ અને હુ વાળા વાક્યો પણ જોયા. ઓકે, તો અહીંયા આપણા આજના બંને ચાલુ કાળ પૂરા થાય છે. ચાલુ ભવિષ્યકાળને આપણે એક્ટિવમાંથી પેસિવ કરી શકતા નથી. તો તમને આના રિલેટેડ જે પણ હોમવર્ક મળે તે હોમવર્કને તમારે કમ્પલસરી ઘરે પ્રેક્ટિસ કર્યા પછી વિષય શિક્ષકના વોટ્સએપ નંબર પર તમારે સબમિટ કરાવવાનું રહેશે ફરજિયાત. એટલે દરેક વિદ્યાર્થીનીઓએ આની પ્રેક્ટિસ કરવાની જ રહેશે. અને હવે પછીના નેક્સ્ટ કાળનો અભ્યાસ આપણે નેક્સ્ટ લેક્ચરમાં કરીશું. ઓકે, થેન્ક યુ.